નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની સજા માફી મુદ્દે આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને પત્ર પહોંચાડ્યો। તો આવો જોઈએ આ રિપોર્ટ। બહાદુરભાઈ ડી વસાવા પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાને આજે સ્થાનિક લોકોને સાથે રાખીને ધારાસભ્ય ચૈત્ર વસાવાના કેસ મુદ્દે કલેક્ટરના માધ્યમથી મહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી। આ દરમિયાન બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને જે સજા કરવામાં આવી છે તેના સંદર્ભમાં આજે અમે નિવાસી કલેક્ટરને રજૂઆત કરી અને તેમની સાથે કેસ જે છે એ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ એ છે કે વન અધિકાર અધિનિયમન 2006 નો કાયદો બનાવવામાં આવ્યો હતો અને એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસ દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેને આખરી નિર્ણય ન આવતો ત્યાં સુધી એ દાવાની જગ્યાએ કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી શકે એમ નથી। માટે ચૈતરભાઈ અને બીજા 9 લોકોને જે સજા થઈ છે તે ગેરવ્યાજબી છે। વધુમાં બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે બંધારણની 72મી કલમની જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ કે જેમાં એમએલએ કે એમપી હોય તેની સજા માફ કરવાની જોગવાઈ હોય એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશિયરી ભારતના મહિમમ રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજીની સૂચના આપે અને તેમની સજા થઈ છે તેમને સજા માફ થાય અથવા તો તેમની સજા ઉપર હાઈકોર્ટ તરફથી કે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળે, સજાની માફી મળે એ રીતે અમે રજૂઆત કરીએ। મૂળ લડાઈ જંગલ જમીનની છે। વન અધિકાર નિયમન 2006 ના કાયદાને બને 20 વર્ષ થયા તેમ છતાં અમારા આગેવાનો અમારા લોકોને સરકાર પરેશાન કરે છે એ વ્યાજબી નથી। એને ધ્યાનમાં રાખીને આ સજા માફ કરવી જોઈએ। ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબની જે સજા થઈ છે એના સંદર્ભમાં અમે આજે નિવાસી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે। એની સાથે સાથે અમારી મૂળ રજૂઆત એ છે કે વન અધિકાર અધિનિયમ 2006માં કાયદો બનાવવામાં આવ્યો। આ જે કેસ થયો છે 2023માં મૂળ જંગલ જમીનને લઈને છે અને જંગલ જમીનનો કાયદો 2006માં બન્યો તો પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવ્યો તો એમાં એવી જોગવાઈ છે કે કોઈ માણસે દાવો કર્યો હોય તે દાવા હેઠળની જમીન કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ કબજો છોડાવી નહીં શકે। જ્યાં સુધી એમનો આખરી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ કબજો છોડાવી નહીં શકે। એટલે સરકારની આ ભૂલ છે। એટલે જે ચૈતરભાઈ અને એની જોડે જે 7 થી 9 જણની જે સજા થઈ છે એ ગેરવ્યાજબી છે અને વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી ને બંધારણમાં 72મી કલમ મુજબ જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ એમએલએ એમપી હોય એમને સજા માફી કરવાની જોગવાઈ હોય એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશરીને રાષ્ટ્રપતિ શ્રી સૂચના આપે અને જે આરોપીઓ છે અને જેમને સજા થઈ છે એમની સજા માફ થાય અથવા સુપ્રીમ કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે, સજાની માફી મળે એ રીતની અમારી રજૂઆત છે। અને મૂળ લડાઈ જળ જમીન જંગલની છે। વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનની લડાઈ છે। એટલે 20 વર્ષ થયા આ કાયદો બન્યો તેમ છતાં અમારા આગેવાનો કે અમારા લોકોને આ રીતે સરકાર રંજાડે એ વ્યાજબી નથી। એટલે સરકારે આ ધ્યાનમાં લઈને એમની સજા માફ કરવી જોઈએ। હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને વન અધિકાર અધિનિયમની જે સમિતિ હતી આના અગાઉ એ સમિતિનો હું મેમ્બર રહી ચૂક્યો છું જિલ્લા પરિષદ।